શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। અધ્યાય 25 વ્રત ઉત્થાપન વિધિ। સુત પુરાણી બોલ્યા, હે શૌનકાદિક મુનિઓ, રાજા દ્રઢ ધનવાને પુરુષોત્તમ માસના વ્રતની ઉત્થાપન વિધિ અંગે પૂછતા મુનિ વાલ્મીકીએ તેમને જે જણાવ્યું હતું તે હું તમને હવે જણાવું છું। પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં 14 અથવા 8મને દિવસે વ્રતનું ઉત્થાપન કરવું। સવારની સર્વ ક્રિયાઓ પતાવ્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું, નહીં તો શક્તિ મુજબ 3, 5, 7 બ્રાહ્મણોને બોલાવવા। અડધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર જુદા જુદા 5 જાતના ધાન્ય લાવીને ભૂમિ પર મંડળ રચવું। આ મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્ર વિનાના 4 ઘડા સ્થાપવા। તેમના પર ફળો મૂકીને વસ્ત્રો, ફૂલો, ચંદન આદિથી પૂજા કરવી। ત્યારબાદ વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમ્ન ને અભિરુદ્ર એ 4 દેવોનું સ્થાપન કરવું। 4 બ્રાહ્મણો પાસે પૂજા કરાવીને તેમને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવા। 4 દિશામાં દીપકો મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા એ મંત્રોથી તલનો હોમ કરવો। હોમ દરમિયાન, હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ધનો આપ સ્વીકાર કરો, હું આપને નમસ્કાર કરું છું, તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું। બાદ પૂજા કરાવનાર બ્રાહ્મણને સોના સહિતનું પાત્ર દાનમાં આપવું। આચાર્યને સંતોષ થાય એટલી દક્ષિણા આપવી। ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા સાથે વાછરડા સાથેની ગાય દાનમાં આપવી। તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા આદિ દાનમાં આપવું। જો શક્તિ હોય તો શ્રીમદ ભાગવતનો ગ્રંથ આપવો। બ્રાહ્મણની પત્નીઓને પણ વાંસના સુપડા, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપવી। બાદ વ્રત દરમિયાન થયેલી ભૂલચૂક બદલ ભગવાન સમક્ષ હાથ જોડીને ક્ષમા માગવી। સર્વકર્મ પતી ગયા પછી ગૌગ્રાસ અને શ્વાનનો ભાગ કાઢી સહકુટુંબ ભોજન લેવું। વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનનું કીર્તન કરવું અને ભગવાન પુરુષોત્તમનું પૂજનનું વિસર્જન કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવી। જે કોઈ નરનારી પુરુષોત્તમ વ્રત અને તેનું ઉત્થાપન વિધિ શ્રદ્ધાપૂર્વક કરે છે તે આ લોકમાં ઘણા સુખો ભોગવીને વૈકુંઠમાં જાય છે। શ્રી ભુવનાર દિવ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનું વ્રત ઉત્થાપન વિધિ નામનું 25મો અધ્યાય સંપૂર્ણ। અસ્તુ। શ્રી પુરુષોત્તમ ભગવાનની જય।